ઘર નિર્માણથી સંબંધિત અમારા નિષ્ણાંતોની સલાહ માટેના તમારા પ્રશ્નોને કમેન્ટ બોક્સમાં પૂછો. તેમજ ઘર નિર્માણથી જોડાયેલ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. નિર્માણના વિવિધ પ્રકારમાં અલગ અલગ રીતે કોન્ક્રીટનો ઉપયોગ થાય છે. કોન્ક્રીટના ઘણા ગ્રેડ હોય છે. આ ગ્રેડ શું હોય છે, તેનો શું ઉપયોગ થાય છે, આ વાતો જાણીશું હવે. કોન્ક્રીટના ગ્રેડ એ સિમેન્ટ, રેતી અને કાંકરીના મિશ્રણનો ચોક્કસ અનુપાત હોય છે, જે સ્ટ્રક્ચરની મજબૂતાઈની જરૂરિયાતો પર નિર્ભર કરે છે. આ સામાન્ય રીતે 5ના મલ્ટિપલ અથવા ગુણાંક હોય છે, જેમ કે M10, M15, M20. આમાં M10 નો અર્થ કોન્ક્રીટ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. 28 દિવસના ક્યોરિંગ પછી તે 10 ન્યૂટન પર mm સ્ક્વેર અથવા 10 MPa હોય છે. સામાન્ય રીતે M10 થી M25 ગ્રેડના કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં ઘરોના નિર્માણ માટે મોટા ભાગે M20 થી M25 ગ્રેડના કોન્ક્રીટનો ઉપયોગ થાય છે. આનાથી ઉપરનું કોન્ક્રીટ એક ખાસ ડિઝાઇન મિક્સ હોય છે, જે ઊંચી ઇમારતો અને પાણીની નજીક નિર્માણ કરવાનું હોય, જેમ કે ડેમ, પુલ, જળાશયોમાં લાગે છે. ચાલો જોઈએ કે આ ગ્રેડમાં સિમેન્ટ, રેતી, કાંકરીનું અનુપાત શું હોય છે. M10 1:3:6, M15 1:2:4, M20 1:1.5:3, M25 1:1:2. તો આ હતી કેટલીક વાતો કોન્ક્રીટના ગ્રેડ વિષયમાં. જો તમારી પાસે આનાથી સંબંધિત કોઈ પણ સવાલ છે તો અમને નીચે આપેલ કમેન્ટ સેક્શનમાં જણાવો. જોતા રહો વાત ઘરની અલ્ટ્રાટેક તરફથી.